सदगुरु महाराज की सी सुंदर साथ की। सर्व सुंदर साथ चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 23 चौपाई नंबर 34 આપણે આયા છે। પકડ નંબર 23 चौपाई नंबर 34। काहू तरफ न दिखाई अपनी यो रहे 14 तबक से दूर, सो सहराग से नजदीक तुम ही हमको लिए कदमों हजूर। काहू तरफ न दिखाई अपनी यो रहे 14 तबक से दूर। આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છીએ। 14 તબકનો આ બ્રહ્માંડ છે અને આ 14 તબકના બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોઈને દેખાયા નથી। ક્યાં છે આની પણ સુધ નથી। મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, કેવા છે, ક્યાં છે આની કોઈ સુધ નથી। એક પહેલા મોહમ્મદ સાહેબ જ છે, રસૂલ મોહમ્મદ। એમણે કહ્યું તો मैंने खुदा को देखा है। એટલે 14 તબકની અંદર કોઈએ પણ સચ્ચિદાનંદ ક્યાં છે, કેવા છે કોઈને બતાવ્યા, કોઈને દિખાઈ નહીં દિયા। અને એ 14 તબકની અંદર આપણને ઉતારી અને એ આપણને ઉતારી અને આપણા દિલની અંદર વિરાજમાન થઈ ગયા અને કહ્યું, બતાવ્યું કે હું તો સહેરાગ से પણ નજદીક છું। સુંદર સાથ વિચારો, હજારો હજારો વર્ષની તપસ્યા કરી છતાં પણ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે અને કોઈને સુધ ન પડી। 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે છતાં સુધ નથી પડતી। છતાં સુધ નથી પડતી અને આપણને સહેરાગ से પણ નજદીક બતાવ્યા। જુઓ તમે ધનની મહેર જુઓ। એટલે કે જે सो सहराग से नजदीक तुम ही, सो सहराग से नजदीक तुम ही। તમે સહેરાગ से પણ નજદીક છો એમ। રાજી મહારાજના ચરણ કમલે આપણને લઈ લીધા એમ કે છે, हमको लिए कदमों हजूर, हमको लिए कदमों हजूर। हमको બહુ મહત્વનો શબ્દ છે। हमको કોને લીધા? કે જે નિસ્બતી છે, જેમની પર આત્મ મૂળ આત્મ ધણીના ચરણોની અંદર છે એમને, જેમણે અહીંયા આગળ સહેરાગ से નજદીક નિરખ્યા છે એમને। એટલે કાહુ તરફ ન દિખાઈ अपनी, કોઈને નથી બતાવ્યા, કોઈને નથી મળ્યા। આ 14 તબકની દુનિયાની અંદર કોઈને નથી મળ્યા। એ આપણને સહેરાગ से પણ નજદીક છે। તો હવે સુંદર સાહેબ આટલો તો વિચાર કરો, બીજું કશું નહીં કે આ બ્રહ્માંડની અંદર 144 અબજની જે વસ્તી છે આ બ્રહ્માંડની, આ મૃત્યુલોકની। હવે આની અંદર કે છે કોઈને નહીં અને આપણને મળ્યું છે, તો આપણને કેમ મળ્યું છે આનો તો વિચાર કરો। તમે બહાર જઈને પૂછો કે પરમાત્મા કોણ છે, બસ એમનું વાગોડ વાગોડ કરશે અને એ આપણને મળ્યું છે સહેરાગ से। એકદમ સરળતાથી આપણને મળ્યું છે। ધણીએ કહી દીધું કે હું તો સહેરાગ से પણ નજદીક છું। ધણી એ પણ કીધું, मेरी रूह तू आंखें खोल, मेरी रूह तू आंखें खोल। ते तेरे कानों सुनी, ते तेरे कानों सुनी, हक बका के बोल।
હવે તો તું આંખો ખોલ. આટલા નજદીક બતાવી દીધા. છતાં પણ જો આપણે શું કરી રહ્યા છીએ. मैं भी इत हो नहीं, ये भी कहावत तुम, जब दूजे कर बिठाओगे तब खसम को कहेंगे हम. मैं भी इत हो नहीं. કે આ 14 તબકની અંદર કોઈ ન પાયું અને અમને મળ્યું છે એમ કે છે. સૌરાષ્ટ્ર નદી હવે કે તમે બતાવી રહ્યા છો એમ કે છે કે હું તો આવી નથી ને ગઈ નથી. એટલે કે છે મેં બી ઈત હો નહીં, હું અહીંયા છું જ નહીં. એ બી કહાવત તુમ, તમે જે કહ્યું છે ઇલમ વાણી દ્વારા આપણને કે તમે મારા ચરણોથી હું તમને એક પલ માટે દૂર નહીં કરું, તમે મારા ચરણોની અંદર છો. આપણે આવ્યા નથી અને ગયા નથી, અને છતાં પણ અહીંયા આવ્યા છે આપણે. जब दूजे कर बिठाओगे, जब दूजे कर बिठाओगे, હવે હવે દૂજે કર બિઠાઓગે એટલે શું છે કે આપણને ત્યાંથી અહીંયા આગળ બેસાડી દીધા. આપણે આવ્યા નથી, ગયા નથી, પણ આપણી જે દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ બીજા પર બેસાડી દીધી, જીવો પર બેસાડી દીધી. जब दूजे कर बिठाओगे तब खसम को कहेंगे हम. હવે સાંભળજો કે આપણને તો કોઈ જીવ પર બેસાડી દીધા, હવે જીવ પર આપણને બેસાડી દીધા. જ્યારે આનો લય થશે તો આપણે ક્યાં હઈશું? મીન્સ આ જીવ હશે ક્યાં? તો પહેલી બહિસ્તીની અંદર હશે, પ્રથમ બહિસ્તીની અંદર હશે. એટલે કે છે જુદે કર બિઠાઓગે, આનો લય થશે. આપણે આવ્યા નથી, ગયા નથી, અને જ્યારે જુદા કરીને બેસાડશો કે છે. આપણી આત્મ તો ક્યાં પરમધામ જતી રહેવાની, પણ આપણે જે તન પર બેઠા છે એને જુદા કરીને બેસાડે છે ક્યાં? પહેલી બહિસ્તીની અંદર બેસાડે છે. તાર કે છે ધની, તાર કે છે અમે તમને, એટલે કે છે તબ ખસમ કો કહેંગે હમ, તબ ખસમ કો કહેંગે હમ, એટલે ત્યારે હું તમારી સાથે ખસમ કરીને વાત કરીશ એમ કે છે. આપણે જુદા છે નહીં. સાંભળજો, બહુ મહત્વનું પોઈન્ટ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. ધની તમે બતાવી રહ્યા છો, અમે તમારા ચરણોમાં છીએ. અમે તમારા ચરણોમાં છીએ. અહીંયા આવ્યા નથી, ગયા નથી, છતાં અહીંયા આવેલા છો. જ્યારે આ ખેલ સમાપ્ત થશે, તમે બહિસ્તીની અંદર હઈશું. અમે બહિસ્તીની અંદર હઈશું ત્યારે શું? સુંદર સાથ, બહુ બારીક વાત છે અહીંયા આગળ. શું છે અહીંયા આગળ કે આપણી જે આત્મ છે, આત્મના ધની છે, અત્યારે આપણા દિલની અંદર બિરાજ છે. આપણે અત્યારે ઓતપ્રોત છે, ધની સાથે. હવે જ્યારે લય થશે તો આ જે જીવ છે, આ વજૂદ, આ જે જીવ છે, એ જીવ ક્યાંય પહેલી બહિસ્તીમાં જશે, અને જ્યારે પહેલી બહિસ્તીની અંદર જશે ત્યારે એમને ખસમ કરીને પુકારીશું, જુદાગી કરીને. એટલે અહીંયા ધણીનો ઈશારો શું છે કે
રાજજી મહારાજ અને અક્ષરબ્રહ્મ એ બંને જુદા નથી અને બંને એક છે. રાજજી મહારાજ અને શ્યામા મહારાણીજી એ બંને જુદા નથી, બંને એક છે. બંને જુદા નથી ને બંને એક છે. એમ રૂહ જ્યાં તન પર બેઠી છે અને પર આત્મ બંને જુદી નથી અને બંને એક છે. અને લીલાની અંદર બંને જુદી છે. અને તે સમયે કે મેં ખસમ કરીને તમને પુકારીશ. दूजे तो हम है नहीं, ए बोले बेवरा वाहिद का, जो खिलवत क्यों खेलत, ना तो क्यों जाने बात बका. કે દૂજે તો હમ હે નહીં, અમે તમારાથી જુદા તો છે જ નહીં. એ શું બતાવી રહ્યું છે કે અમે તો તમારાથી જુદા છે નહીં. કેમ કે પરમધામની અંદર તો વાહિદત છે, એક દિલી છે. लेकिन ये बोले बेवरा वाहिदत का, ये बोले बेवरा वाहिदत का. હવે કે હમ તુમ તો જુદા છે નહીં, તો પછી ખસમ કરીને કોણ પુકારશે? જુદાગી બતાવી ક્यों આગળ? અહીંયા આગળ શું કે છે કે હમ તુમ જુદા નહીં હે. એ પડદા ઉઠા કે દેખ લો, હમ તુમ જુદા નહીં હે. એટલે દૂજે તો હમ હે નહીં, હમ તમારાથી અલગ નથી કે તમારાથી મેં જુદા નથી. શા માટે કહી રહ્યા કે પરમધામની અંદર જે વાહિદત છે, એક દિલી છે, ઉત્પ્રોત છે. તો કે છે એ બોલે બેવરા વાહિદત કા, જો ખિલાવત ત્यों ખેલત, જો ખિલાવત ત્यों ખેલત. ક્यों ખેલાઈ રહ્યા છે? તો આ બ્રહ્માંડની અંદર ખેલાવી રહ્યા છે. એટલે કે તમે આ સંસારની અંદર જે બતાવશો, જે રીતે ખેલાવી રહ્યા છો, એ રીતે અમે ખેલીશું. જે રીતે બતાવશો એ રીતે અમે રમીશું. આનો અર્થ શું થાય? કે જેવી રીતે તમે ખેલતા હશો એ રીતે અમે ખેલીશું. વાહિદત. સુંદર સાથ, બહુ બારીક વાત છે કે આ સંસારની અંદર તમે જે રીતે ખેલશો એ રીતે અમે ખેલીશું. કહેવાનો મતલબ કે આ સંસારની અંદર પણ અમે એક દિલી ઉત્પૃત વાહિદત નિભાવીશું. એટલે કે જે જો ખિલાવત ત્यों ખેલત, ના તો ક્યાં જાને બાત બકા. કે તમે જે રીતે બતાવી રહ્યા છો, તમે જે રીતે ખેલાવી રહ્યા છો, કે એ રીતે જ અમે ખેલીશું. એમ કહેવાનો મતલબ ધણીના વચનો પ્રમાણે ચાલીશું. આપણે ધણીના વચનો પ્રમાણે ચાલીશું. અને જો તમારા વચનો પ્રમાણે ન ચાલીએ તો પ્રશ્ન ક્યાં થાય છે? સુંદર સાથ, પાછળનું ચરણ બહુ જ મહત્વનું છે કે તમે જે રીતે ખેલાવો છો એ રીતે અમે ખેલીશું. અને જો અમે આ રીતે ન કરીએ તો અમે પરમધામની જે બધી વાતો ખરી, પરમધામના જે બધા વચનો ખરા, એ કેવી રીતે અમે જાણીએ? નહીં તો. એટલે કે છે ના તો ક્યાં જાને બાત બકા. સરસ ઉદાહરણ આપવાનું કે અહીંયા આગળ પતિ ને પત્ની છે. હવે જે પતિ જે કે છે, એ પતિ જે કે છે, જે રીતે બતાવી રહ્યા છે પતિ, એ રીતે પત્ની કરતી હોય તો પતિના દિલની અંદર શું છે એ બધું પત્નીને ખબર પડે કે ન પડે?
કારણ કે જે રીતે કરે છે એ રીતે. અને આ એક ભાગ થયો. હવે બીજી બાજુ કે પતિ જે છે, પતિ જે કહી રહ્યા છે એ પત્ની સાંભળતી જ ન હોય, પત્ની સાંભળતી જ ન હોય, તો પતિના દિલમાં શું છે એની ખબર પડે ખરી? એટલે અહીંયા ધની એ કહી રહ્યા છે કે તમે જે બતાવ્યો, સુંદર સાથ કહી રહ્યા છે કે તમે જે ખેલી રહ્યા છો એ અમે ખેલીએ છીએ. કહેવાનો મતલબ કે તમે જે બતાવી રહ્યા છો, તમે જે કહી રહ્યા છો એને અમે ફોલો થઈએ છીએ, અનુસરીએ છીએ. કોણ બતાવી રહ્યા છે, ખેલાવી રહ્યા નો મતલબ પેલું સ્વરૂપ નહીં જે આપણને કહી રહ્યું છે, રૂહ અલ્લાહ નું સ્વરૂપ. પેલું સ્વરૂપ તો સાહેબી બતાવી રહ્યું છે, એની વાત નથી. પણ જે રૂહ અલ્લાહ આપણને જે બતાવી રહ્યા છે, જે રીતે ખીલાવી રહ્યા છે, જે બતાવી રહ્યા છે એ રીતે આપણે ખીલે છીએ. મીન્સ એમના વચનો પ્રમાણે આપણે ચાલીએ છીએ. જો એ વચનો પ્રમાણે આપણે ચાલતા ન હઈએ તો પરમધામની આપણને સુધ ન પડે. નહીં તો કે છે ના તો ક્યાં જાને બાત બકા, પરમધામની વાત કેવી રીતે ખબર પડે? જો આપણે આ રીતે ન કરતા હોઈએ તો પરમધામની વાત આપણને સમજ પડે ખરી? સિમ્પલ છે. હવે આગળ જુઓ શું શું કે છે. ના તો નીંદ ઉડે તન સપના, એ રહેવે ક્યો કર, દેખો અચરજ અદ્ભુત, ધડ બોલે સિરા બિગર. હવે કે છે પરમધામની જે બધી વાતો છે તમે જે બતાવી રહ્યા છો એ પ્રમાણે ચાલીએ છીએ તો પરમધામની બધી આપણને શુદ્ધ પડી. હવે જો પરમધામની શુદ્ધ પડી, વાહિદત છે, એકદિલી છે, તો પછી હવે આપણે કેવી રીતે રહી શકીએ? આ બધી સમજ પડ્યા પછી એટલે કે ના તો નીંદ ઉડે તને સપના, નહીં તો ક્યાં નીંદ ઉડી ગઈ, અંધકાર જે હતો એ મટી ગયો. હવે જે અંધકાર મટી ગયો તો પછી આ તન અહીંયા ખડું કેવી રીતે રહે આપણું? બધી સમજ પડી ગઈ આપણને. પરમધામ દેખાવા લાગ્યું. પરમધામના 25 પક્ષની ગલી ગલીની અંદર આપણે ફરી રહ્યા છીએ. તો પછી કે છે આ તન અહીંયા રહે કેવી રીતે? પણ નવેની વાત એ છે એમ કે છે, એટલે કે છે ના તો નીંદ ઉડે તને સપના, એ રહેવે ક્યો કર. અહીં કઈ રીતે રહે? રહી ન શકે. પણ હવે શું કે છે કે નવેની વાત, અચરજની વાત એ છે એમ કે છે દેખો અચરજ અદ્ભુત. નવેની વાત આ છે, ધડ બોલે શિર બિગર, ધડ બોલે શિર વગર. ધડ છે, બહુ મહત્વની છે વાત, કે ધડ છે એ પરમધામમાં છે આપણું. અને સોરી માફ કરજો, શિર છે એ પરમધામની અંદર છે અને ધડ અહીંયા આગળ છે. અને આ બોલી રહ્યું છે એમ કે કહેવાનો મતલબ કે આપણી જે દ્રષ્ટિ છે, આપણી સુરતા છે એ પરમધામની અંદર છે અને અહીંયા આગળ બતાવી રહ્યું છે, બોલી રહ્યું છે. અહીંયા શું કહેવા માંગે છે કે ધડ વગર શિર બોલે. તો આપણું જે શિર છે એ પરમધામની અંદર છે. કારણ કે આ બધી શુદ્ધ પડી ગઈ આપણને. સાંભળજો, એક વાત, એક પોઈન્ટ સમજજો. કે વાહિદત છે, એક દિલી છે. વાહિદત છે, એક દિલી છે. એને કારણે કે તમે જે બતાવી રહ્યા છો, તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે અમે કરીએ છીએ. નહીં તો અમને પરમધામની
આ બધી શુદ્ધ કેવી રીતે પડે? હવે જો આ પરમધામની શુદ્ધ આપણને જો પડી હોય, મીન્સ કહેવાનો મતલબ કે આપણી અજ્ઞાનતાનો નાશ થયો હોય, અંધકારનો નાશ થઈ અને આપણે જાગૃત થઈ ગયા, તો પછી આપણી દ્રષ્ટિ છે, સમજ પડી ગઈ, જાગૃત થઈ ગયા, તો આપણી દ્રષ્ટિ ક્યાં રહે? પરમધામ સિવાય કઈ ન રહેવી જોઈએ. ધણીના ચરણોની અંદર રહે, પરમધામની અંદર રહે. એટલે કે જે અમારું જે શિર છે એ શિર ધણીના ચરણોની અંદર છે, પરમધામની અંદર ઘૂમી રહ્યું છે, ફરી રહ્યું છે. શિર ક્યાં છે? પરમધામની અંદર. આપણી દ્રષ્ટિ ક્યાં છે? પરમધામની અંદર. હવે તો શું કે છે કે ત્યાં એક દિલી છે. હવે એ અહીંયા બોલી રહ્યું છે પાછું શું? એટલે ધડ વગર શિર બોલે, ધડ વગર શિર બોલે. એટલે કે છે પરમધામની બધી જ વાતો કરે છે, પરમધામની બધી જ વાતો કરે છે. કેમ કે આપણું શિર કયો છે, આપણી દ્રષ્ટિ કયો છે? તો પરમધામની અંદર છે. હવે એ બતાવી રહ્યું છે, એમ કે છે, એ બોલી રહ્યું છે. મીન્સ કે આ વજૂદ નથી બોલતું. હવે સુંદર સાથ, પરમધામની જે કંઈક વાતો થઈ રહી છે, પરમધામની જે કંઈક વાતો થઈ રહી છે, એ કોણ બતાવી રહ્યું છે? કે હવે કે છે આ બતાવી નથી રહ્યું. આ જે તન દેખાય છે એ તન નથી બતાવી રહ્યું, પણ આપણી જે સુરતા જે પહોંચી છે ત્યાં આગળ એ બતાવી રહી છે. આનો અર્થ આ છે કે ધડ વગર શિર બોલે. તમે જે બતાવ્યું એ પ્રમાણે અમે ચાલ્યા તો પરમધામની બધી શુદ્ધ પડી. પરમધામની બધી શુદ્ધ, નહીં તો પરમધામની શુદ્ધ અમને કેવી રીતે પડે? હવે જો પરમધામની શુદ્ધ પડી, વાહિદત છે, એકદિલી છે, ઉત્પ્રોત છે, તો આપણી સુરતા પરમધામની અંદર ફરી રહી છે. આપણી સુરતા પરમધામની અંદર ફરી રહી છે. હવે જો પરમધામની અંદર ફરી રહી હોય અને એ જે નિરખી રહી હોય, એ જોઈ રહી હોય, એ બોલી રહી છે. એટલે આ તન છે, તન નથી બોલતું કે છે. અંદર જ પરમધામની બધી વાતો થાય છે. યા વજૂદ નથી બોલતું. વજૂદ તો બતાવી પણ ન શકે. તો બોલે છે કોણ? કે આપણી જે સુરતા ત્યાં પહોંચી છે એ બોલી રહી છે. અને બીજી રીતે કહીએ તો, तुम कहते हो लेखी की पोथी, तुम कहते हो लेखी की पोथी, मैं दिखाता हूं आंखों की देखी. अथवा मैं कहता हूं आंखों की देखी. आ बात है. धड़ वगैरह सिर बोले. ભાઈ આપણે તો પરમધામ આવ્યા નથી ને ગયા નથી, ને છતાં પરમધામની વાતો કરીએ છીએ, તો કેવી રીતે કરીએ છીએ? આપણે પરમધામ ગયા નથી. આપણે તો અહીંયા છીએ અત્યારે. આપણે અત્યારે અહીંયા છીએ. અહીંયા છે, બધું ભૂલીને બેઠા છીએ. આપણે બધું ભૂલીને બેઠા છે. ધની જે રીતે ખીલાવા છે એ રીતે ખીલી રહ્યા છે. વાહિદત છે, જે રીતે ખીલાવા છે એ રીતે ખીલી રહ્યા છે. અને એ રીતે ખીલી રહ્યા છે એને કારણે પરમધામની બધી શુદ્ધ પડી. નહીં તો પરમધામની આપણને શુદ્ધ ન પડે. હવે જો એ પરમધામની શુદ્ધ પડી, વાહિદત છે એ રીતે જે રીતે ખીલાવા છે એ રીતે ખીલી રહ્યા, અને પરમધામની શુદ્ધ પડી, તો પછી જે પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરતા હોઈએ એ અહીંયા બતાવી કે ન બતાવી. પણ આની સાથે સાથે બે ક્રિયાઓ થાય છે. સુંદર સાથ, આની સાથે સાથે બે ક્રિયા થાય છે. પહેલી ક્રિયા એ છે કે આ જે બતાવ્યું વાહિદત છે, એક દિલી છે, એટલે ધનીના વચનો આપણે દિલથી લઈએ છીએ અને બતાવી રહ્યા છે. એટલે ધડ વગર શિર બોલે. અને ધનીના વચનો જે છે
એ ધનીના વચનો આપણે અંતસ્કરણની અંદર લઈએ છીએ અને બતાવીએ છીએ. બતાવી તો બંને શકે. કોઈ બુદ્ધિમાં લીધું હોય અને બતાવી શકે, કોઈ દિલમાં લીધું હોય તો બતાવી શકે. બંને રીતે બતાવી શકે. પણ જેણે બુદ્ધિની અંદર લીધું છે એને મેહપણું આવશે, અહંકાર આવશે, ભૂલી જશે. અને જેણે દિલમાં લીધું છે એની સાથે ઓતપ્રોત થઈ જશે, એક રસ થઈ જશે. અને એ કદાપી નહીં ભૂલે, ગમે ત્યારે હશે. આપણું જૂનું ઘર હોય તો જૂનું ઘર હોય એને તમે યાદ રાખો છો બુદ્ધિની અંદર. વાત નીકળે તો બધું ઓટોમેટિક બધું આપણને દેખાય. એની વાત નીકળે એટલે ભાઈ આપણું તમારું જૂનું ઘર કેવું હતું, એને તોડીને નવું કર્યું હોય અને જૂનું ઘર તમને 40 વર્ષ પછી 50 વર્ષ પછી તમને પૂછે કે તમારું જૂનું ઘર, હા ભાઈ અમારું અહીંયા હતું, કેવું ફટાફટ બતાવો છો. એને યાદ રાખવાની જરૂર છે ખરી? કારણ કે એ તમારું ઘર હતું, તમે ત્યાં રહેતા હતા. એમ આપણું પણ ઘર પરમધામ છે, આપણે ત્યાં પરમધામની અંદર રહીએ છીએ. તો એને યાદ કેવી રીતે રાખવું? આપણે યાદ રાખવા જઈએ છીએ. ભાઈ હું ભૂલી ગઈ, ભાઈ વિચારો, ફનાની અકલની અંદર લઈએ છીએ આપણે. સુંદર સાહેબ, વિચાર કરો. વિચાર વિચાર વિચાર. એટલે ધડ બોલે શિર બિગર, ગઢ બોલે શિર બિગર. હવે આના બે અર્થ પણ થાય. આના બે અર્થ પણ થાય કે ધડ બોલે શિર વગર, કે ભાઈ ગમે તેમનું બોલ્યા કરે છે. આ થાય, એ અર્થ નથી લેવાનો. આપણે જે કંઈક બતાવી રહ્યા છીએ એ આપણને જે સમજ છે એ બોલી રહ્યા છે. અને આપણે એની પાછળનું કારણ શું છે? અંધકાર ઉડી ગયો એટલા માટે. અને કોઈને શુદ્ધ ન હોય અને ગમે તેમ બોલ્યા વગર બોલે તો આપણે એનું કહીએ છીએ ને કે માથા વગરનું બોલે છે, બુદ્ધિ વગરનું બોલે છે, માથા વગરનું બોલે છે. એ અર્થ નથી અહીંયા આગળ. કારણ કે બુદ્ધિ વગરનું બોલે છે, કારણ કે એના મગજની અંદર જે ગ્રંથિ પડે છે એ બોલ્યા કરે છે. એટલે કે છે બુદ્ધિ વગરનું બોલ્યા કરે છે, એનું માથા વગરનું બોલ્યા કરે છે. પણ જેને સમજ છે, જેની સુરતા પરમધામની અંદર ફરી રહી છે એક દિલીને કારણે, અને એ જે બોલી રહ્યા છે તો ધડ વગર શિર બોલે. પણ આ દુનિયાવાળાને શું સમજાય? આ દુનિયાની દ્રષ્ટિ જો કેવી રીતે જોઈ શકે? જેમ જયારે વાણીનું અવતરણ થયું હફસાની અંદર, ત્યારે જો સ્વામી પ્રાણનાથજી બોલી રહ્યા હતા, ના ભાઈઓ લખી રહ્યા હતા. એ પછી જોશ ગયા પછી પૂછે ભાઈ શું થયું, શું આવ્યું? વિચાર કરો તમે. એટલે કે ઘડી દો એક પલ, ઘડી દો એક સુકન કહે, તીન અચરજ બડા હોય, તીન અચરજ બડા હોય. કે આજે શું આવ્યું એમ કે છે. નવીની વાત છે એમ કે છે. એ તન બિન બોલે રૂ અર્શ કી, એ તન બિન બોલે રૂ અર્શ કી, કહે બાની બિના હિસાબે સોએ. કે આ તન છે એ બે વચન કહી દે આપણને એમ કે છે. તો આપણને હેરાની, એટલે કહેવાનો મતલબ નવીની વાત લાગે. આ વચન આપણે કયા? આપણે અમુક વાર સરપ્રાઈઝ થઈ જઈએ. બાળક જયારે બોલતું હોય ત્યારે આપણે સરપ્રાઈઝ થઈ જઈએ કે આને આવું કહ્યું, એમ કે આને આ કર્યું. થાય છે ને આવું સરપ્રાઈઝ. તો એ અહીંયા બતાવી રહ્યા છે. એટલે કે જે ધડ દો એક સુકન કહે, તીન અચરજ બડા હોય.
નવીની વાત લાગે આપણને. એ તન બિન બોલે રૂ અર્થ કી. કોણ બોલી રહ્યું છે? ત્રીજું ચરણ બહુ જ મહત્વ છે. એ તન કયું આ તન છે એ તન બોલે બિન બોલે. એ તન બિન બોલે રૂ અર્થ કી. હવે અહીંયા મહત્વની વસ્તુ શું છે કે એ તન બિન બોલે. તો અહીંયા આગળ જો આપણી સુરતા પરમધામની અંદર ફરતી હોય, સુંદર શાસ્ત્ર બહુ બારીક વાત છે, સમજો. હવે એ તન તો એક તન તો ધણીના ચરણોની અંદર છે, સુરતા પર પરમધામની અંદર ફરે છે. તો આ તન જે બોલી રહ્યું છે એ તન ધણીના ચરણોમાં છે, એ તો બોલતું નથી. એ તન તો બોલતું નથી. તો બોલે છે કોણ? સુરતાનું તન બોલે છે. સુરતાનું તન બોલે છે. સરસ આનું ઉદાહરણ આપું. આપણને જગાવી કોણ રહ્યું છે? આપણને જગાવી કોણ રહ્યું છે? તો રૂહ અલ્લાહ, શ્યામા મહારાણીજી. હવે શ્યામા મહારાણીજી તો ફાર્મસીમાં છે, તો કેવી રીતે જગાવે? શ્યામા મહારાણીજી તો ફાર્મસીમાં છે, તો કેવી રીતે જગાવે? દેખ તેરી દાની तरफ तेरी उम्मत को लानत लगी है. તો એ કેવી રીતે જગાવે? પણ રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે એ આપણને જગાવી રહ્યું છે. એ કોણ છે? શ્યામા મહારાણીજી છે. એ સ્વરૂપ છે. તો ફાર્મસીમાં છે, તો કયું સ્વરૂપ જગાવી રહ્યું છે? સુંદર સાહેબ, એ રીતે અહીં આગળ આપણી આત્મધનના ચરણોની અંદર ફાર્મસીની અંદર છે, અથવા ખેલ જોઈ રહી છે. આપણી જે રૂહ છે, આપણી જે સુરતા છે, એ પરમધામની અંદર ફરી રહી છે. ધણીના ચરણોની અંદર બેઠેલું તન છે, એ બોલતું નથી. તો કયું તન બોલે છે? તો જે રૂહનું જે તન છે એ બોલી રહ્યું છે. એ તન બિન બોલે રૂહ અર્થ કી. કહે બાની बिना हिसाबे सोई. સુંદર સાદ, વિચાર કરો કે આપણું જે તન છે, આપણું તન અસલ તન ધનના ચરણોની અંદર છે, અને આપણી સુરતા પણ પરમધામની અંદર છે, ફરી રહી છે. હવે એ તન કે બિના હિસાબ બોલી રહ્યું છે, એમ કે છે. પરમધામની બધી વાતો કરી રહી છે. એટલે કે છે એ તન બિન બોલે રૂ અર્થ કી. એ તન કયું? ધણીના ચરણોની અંદર છે. એ તન બિન બોલે, કશું બોલતી નથી. એ તો ફાર્મસીમાં છે, કેવી રીતે બોલે? હવે કે છે બિન અર્શ કી, રૂ અર્શ કી. રૂ અર્શ કી એ તો ફાર્મસીમાં છે, પણ જે એમની સુરતા જે છે, એમની દ્રષ્ટિ છે, એ પરમધામની છે. કે રૂ અર્શ કી, એ જે સુરતા છે, એ સુરતા કે છે કહે બાની બિના હિસાબ સોઈ. કે બે હિસાબ વાણી બોલી રહી છે, એમ કે છે. કેવી રીતે બોલે? એમ કે છે અહીંયા બે હિસાબ વાણી એ કેવી રીતે બોલે? એટલે કે છે કહે બાની બે હિસાબ સોઈ. આપણે કહીએ છીએ ને, અમુક વાર આપણે કહી રહ્યા છીએ, અને સમજવું હોય તો એકદમ સરળ ભાષાની અંદર સમજાવો કે ભાઈ આપણે જે કંઈક બોલી રહ્યા છીએ વચનો, તો ભાઈ એ નથી બોલતા, કે છે અંદર જે બેઠા છે ધની છે એ બોલી રહ્યા છે. આપણે આવું કહીએ છીએ. નહીં તો પરમધામની તમે સુંદરતા થોડો વિચાર કરો કે પરમધામ વિશે
એ પરમધામની વાત તમારે 5 મિનિટ બોલી તો 5 મિનિટ આપણે ન બોલી શકીએ. અને બે હિસાબ વાણી જો નીકળતી હોય, આવતી હોય, તો કોણ બોલી રહ્યું છે? આ તનને એની સાહેબી મળી છે. અંદર કોણ બેસીને બોલી રહ્યું છે? વિચાર કરો. એ જ વસ્તુ છે કે આપણી સુરતા જો પરમધામની અંદર પડતી હોય, આપણું જે અસલ તન તો તનના ચરણની અંદર છે તો બોલતું નથી, અને છતાં પણ અહીંયા બે હિસાબ આપણે બતાવતા હોય તો કેવી રીતે બતાવી શકીએ? પરમધામની બધી જ વાત બે હિસાબ બતાવે તો કેવી રીતે બતાવી શકીએ? વિચાર વિચાર વિચાર. સોબી બાની નહીં ફનામીને, અને પછી કઈ વાણી બોલે છે કે આ દુનિયાની વાણી નથી બોલતા, કે છે સોબી વાણી નહીં ફનામીને, કે બે હિસાબ બોલે છે, અને એ વાણી કે દુનિયાની અંદર કઈ નથી. લેકિન કે સોબી બાની નહીં ફનામીને, કે આ દુનિયાની વાણી નથી બોલતા, એમ કે છે અષ્ટબકા ખોલ્યા દ્વાર, जो अब लगे किने न खोलिया, कई हुए पैगंबर अवतार. કે વાણી કઈ બોલે છે કે છે? તો વાણી કે છે પરમધામ ની બોલે છે, એમ કે છે. આ ફનાની વાણી નથી બોલતા કે અત્યાર સુધી કે કયા કેટલા પેગંબરો થઈ ગયા, એમ કે છે. મોહમ્મદ સાહેબ પેલા 1,20,000 પેગંબર થઈ ગયા, ગમે એટલા પેગંબરો થઈ ગયા, કોઈએ પરમધામ વિશે બતાવ્યું નથી, પરમાત્મા વિશે કોઈએ બતાવ્યું નથી. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, પરમધામ ક્યાં આવ્યું, કેવું છે, કોઈએ નથી બતાવ્યું. એ બોલી રહ્યા છે. સોબી બાની નહીં ફનામીને, સોબી બાની નહીં ફનામીને, અર્થ બકાત ખોલ્યા દ્વાર, પરમધામના દરવાજા ખોલી દીધા. કોઈની શુદ્ધ નથી, એ દ્વાર ખોલીને બતાવી દીધા, અને એ વાણી બોલી રહ્યા છે. જો અબલગ કીને ન ખોલ્યા, જો અબલગ કીને ન ખોલ્યા, કોઈએ ખોલ્યું નથી અત્યાર સુધી. કઈ હુએ પેગંબર અવતાર, કઈ હુએ પેગંબર અવતાર. ગમે એટલા મોટા પેગંબર થઈ ગયા, અવતાર થઈ ગયા, પણ કોઈએ નથી ખોલ્યું. જો એ ખોલ્યું હોત તો લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરવા ન જવું પડે, એક લુઓ પણ ન નીકળ્યો મોડામાં. વિચાર કરો સુંદર. અને એ આપણે એ વાણી છે, એ વાણી આપણે બસ સતત બોલ્યા કરીએ છીએ. કોણ બોલી રહ્યું છે? વિચારો સુંદર. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો, એમ કે છે. આપણું તન છે પરમધામની અંદર, તો ધણીના ચરણોની અંદર છે, બોલતું નથી, અને છતાં પણ આપણે અહીંયા બોલી રહ્યા છીએ. તો બોલી કોણ રહ્યું છે? આપણી સુરતા પરમધામની અંદર ફરી રહી છે. કેમ આપણી સુરતા પરમધામની અંદર ફરી રહી છે? પાછળ કારણ શું છે? કે ધની જે બતાવી રહ્યા છે, ધની જે ખીલાવી રહ્યા છે, એ ખીલી રહ્યા છે આપણે. એટલે એ જે બોલી રહ્યા છે એ બોલ છે. આગળ જોયું ને, શું કે દેખ, ઓકે, જો ખીલાવત ત્યો ખેલત, જો ખીલાવત ત્યો ખેલત. ધની જે ખીલાવી રહ્યા છે એ ખેલી રહ્યા છે આપણે. એટલે એ જે બતાવી રહ્યા છે, એ જે બોલી રહ્યા છે, એ બોલીએ છીએ આપણે. કોણ બોલી રહ્યું છે? વિચાર કરો સુંદર. નહીં તો આપણું અસલ તંત્ર તેના ચરણમાં છે તો કશું બોલતું નથી. કેવી રીતે બોલે? તો બોલી કોણ રહ્યું છે? નવાઈની વાત આ છે. પરમધામની બધી વાતો, અને એ શું બોલી રહ્યા છે કે છે, એ શું બોલી રહ્યા છે? તો અહીંયા કોઈ આ બ્રહ્માંડની અંદર કોઈ અત્યાર સુધી બતાવ્યું નથી, એ વાત કરી રહ્યા છે. પરમધામના દરવાજા ખોલીને બતાવી રહ્યા છે, પરમધામનો ઈશ્ક બતાવી રહ્યા છે, પરમધામની ગલી ગલી બતાવી રહ્યા છે. કેમ બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ કે ધની જે બતાવી, ધની જે ખીલાવી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે, એ પ્રમાણે સુરતા ત્યાં ખેલી રહી છે, અને એ બોલી રહી છે, એમ કે છે.
આપણી જે સુરતા છે એ રીતે ત્યાં ખેલી રહી છે, પરમધામના 25 પક્ષની અંદર ખેલી રહી છે. ફનાનું વજૂદ કદાપી ન બતાવી શકે. નહીં તો આપણે શું કહે છે કે યાદ નથી રહેતું. આપણે શું કહે છે, ભાઈ યાદ નથી મને. આ શું યાદ રાખવાની જરૂર છે? દ્રષ્ટિ ફેરવી દો, બધું જ દેખાશે. યાદ રાખવાની કશું જરૂર નથી. આપણી સુરતા છે, ફેરવી દો. યાદ કોણ રાખે? આ ચોપાઈ મોડે નથી, આ ચોપાઈ મોડે, કોને યાદ રાખે છે? શા માટે? વિચાર્યો આની પર વિચાર કરો. એટલે સોબી બાની નહીં ફનામીને. સોબી એટલે બોલે છે, પણ કયું બોલે છે? અવિરત બોલ્યા કરે છે. પણ સોબી બાની નહીં ફિના. આપ દુનિયાની વાણી નથી કહેતા કે છે? પરમધામના દરવાજા ખોલીને બતાવી દીધા છે. અર્થ બકા ખોલ્યા દ્વાર, જો અબ લગ કીને ન ખોલિયા, કઈ હુએ પેગંબર અવતાર. અત્યાર સુધી કોઈ નથી બતાવ્યું, એ બતાવી રહ્યા છે. અસરુએ પહેચાન જાહેર, અસરુએ પહેચાન જાહેર, ઇનો કોલ ફેલ હાલ પાર, સોહી જાને પાર્વતની, જાકો બાતુન હક રૂહો સો વિચાર. હવે કે છે, આ કોણ બોલી રહ્યું છે? શું બતાવી રહ્યું છે? કોણ કરી રહ્યું છે? તો પરમધામની જે રૂહ છે એ બતાવી રહી છે. એટલે કે છે અર્શ રૂહ પહેચાન જાહેર. પરમધામની રૂહ છે કે છે ને, મોમિન દુની કા બેવરા. તો મોમિન દુનીનો બેવરો આ છે કે જે મોમિન હશે એ આના સિવાય બીજી કશી વાત નહીં કરે. મોમિન હશે, મોમિન દુની કા બેવરા આ છે. એટલે કે છે અર્થ રૂહે પહેચાન જાહેર, ઈનો કોલ ફેલ હાર પાર. કે એમની બોલી, રહેણી, વિચાર, આ બધું આ બ્રહ્માંડથી પરે હશે. કેવું? પરમધામનું હશે. કેમ? કે આપણી સુરતા પરમધામની અંદર ફરી રહી છે. આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરી રહી છે. હવે જો આપણે જે જોઈ રહ્યા છીએ એ જ બોલતા હોઈએ. અહીંયા તમે જે જોતા હોય એ જ બોલો છો ને. આ સંસારની અંદર તમે જુઓ કે ભાઈ મેં તો આ જોયું એટલે આ તમને કહ્યું મેં. આપણી દ્રષ્ટિ જો છે એ તમે બોલી રહ્યા છે. તો આપણી દ્રષ્ટિ તો પરમધામની અંદર હોય. તો આપણી દ્રષ્ટિ પરમધામની અંદર હોય તો આપણી બોલી, રહેણી બધું જ પરમધામનું હોય. એ અહીંયા બતાવી રહ્યા છે. ઈનો કોલ ફેલ હાર પાર. અને આ રહેણી આપણી હોવી જોઈએ. તો આપણે તો ભાઈ સમય નથી મળતો, આજે તો અહીંયા જવાનું છે, આજે અહીંયા જવાનું છે, આમ અહીંયા જવાનું છે. વિચારો આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી બધાની દ્રષ્ટિ ઉપર તમારી સાથે જ છું, તમારાથી અલગ નથી. આપણી બધાની દ્રષ્ટિ છે ક્યાં? આપણી રહેણી છે કેવી? અહીંયા બ્રહ્મ સૃષ્ટિની તો રહેણી બતાવી કે ભાઈ આવી રહેણી હોવી જોઈએ. ક્યાં રહેણી છે? આ જુદાગી છે બસ. પાર સિવાય બીજી કશી જ વાત નહીં. વિચાર પણ ધનીના, વાતો પણ ધનીની, રહેણી પણ ધનીની. એટલે કે ઈનો કોલ ફેલ હાર પાર, સોહી જાને પાર્વતની. સોહી જાને પાર્વતની. કે કોણ જાણે? આ કે જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર છે એ જ જાણે. બીજું કોઈ ન જાણી શકે. અને એ જ આ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. સોહી જાને પાર્વતની, જાકો બાતુન રૂહોસો વિચાર. જાકો બાતુન રૂહોસો વિચાર. કે કહેવાનો મતલબ જાકો બાત કે રૂહની આત્મદ્રષ્ટિ જેને ખુલી છે, આત્મદ્રષ્ટિ ખોલી છે, એ જ આ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. કોણ જાણે, કોણ સમજી શકશે? કે જેમની આત્મદ્રષ્ટિ ખુલેલી છે એ જ આને વિચારી શકશે, એ જ સમજી શકશે, એ જ જાણી શકશે. પ્રશ્ન કરો હવે જાતે જાતે. આ વચનો આપણને સમજાય છે? જાતે ને જાતે કરો પ્રશ્ન.
આપણી આત્મદ્રષ્ટિ ખુલી છે? ન કેમ સમજાય એ નથી સમજાતો. દાવો આપણે પરમધામનો કરીએ છીએ, દાવો આપણે પરમધામનો કરીએ છીએ અને આપણને સમજાતું કેમ નથી? યાદ નથી રહેતું. શા માટે યાદ રાખવાની જરૂર છે? યાદ કોણ રાખે? સુંદર સાથ વિચારો, યાદ રાખે કોણ? આપણી સુરતા તો પરમધામની છે. આપણી સુરતાને તો બધું યાદ છે, એને તો બધું જોયેલું છે. આપણા ઘરની વાત આપણે યાદ રાખીએ છીએ? આપણા ઘરની વાત તમે થોડું વિચારો કે ના ભાઈ. એક સિમ્પલ એક્ઝામ્પલ તમે બતાવીએ કે આપણા પતિ આપણને કશું કહેતા હોય એને યાદ રાખીએ છીએ? પણ એ જ વાત જો કોઈ બીજું કરતું હોય, આપણા ધણીની વાત બીજું કોઈ કરતું હોય તો તરત આપણે ઉભા રહીએ છીએ. તે કરતા તમે યાદ રાખીને બધું કહો છો? ના, દિલની અંદર બધું છે જ, બોલી દો છો. યાદ કશું નથી રાખતા. તો અહીંયા કેમ યાદ રાખવું છે? કારણ શું છે? એટલે કહે છે કે ફનાની અકલથી આને ન લો, દિલથી આની પર વિચાર કરો, આત્મદ્રષ્ટિથી નિરખવા પ્રયત્ન કરો. વિચાર વિચાર વિચાર્યો. જે આપણી જે વૃત્તિ છે, જે આપણી લગન છે, એને બદલો. આપણે બધા જ આ કરતા હતા પહેલા, યાદ રાખવા પ્રયત્ન કરતા હતા. ન રાખો. ફનાની બુદ્ધિની અંદર યાદ નહીં રહે, હું ભૂલી ગઈ ને આ છે ને તે છે, અંદર છેર આવી ગયો ને ઉધર પેલું ધૂળ ચડી ગઈ ને આ બધું કહેશો. છોડો આને. રોજ જગવી દો એકવાર. સુરતા પરમધામની અંદર ફરતી હશે તો અહીંયા આગળ ઓટોમેટિક બધું નીકળતું જશે. આપણી રહેણી પણ એ રીતે જ થશે, આપણી બોલી પણ એ રીતે જ થશે. પાળની બોલી, પાળની રહેણી. વાહિદત વાહિદત કરવાની જરૂર નથી, ઓટોમેટિક વાહિદત થઈ જશે. ઈશ્ક લાવવાની જરૂર નથી, ઓટોમેટિક થઈ જશે. પ્યાર કિયા નહીં જાતા હો જાતા હૈ. આ રીતે ધણીને પ્યાર કરવા જશો તો પ્યાર નહીં થાય, ઓટોમેટિક થઈ જશે. એ રહેણીમાં આવશો એટલે. એ રહેણીમાં નથી આવ્યા એટલે ઈશ્ક નથી થતો. અને એ રહેણીમાં આવશો તો વાહિદત થશે. એ રહેણીની અંદર આપણે આવીશું તો વાહિદત પણ થશે. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. આપણે लिखे છે અસુરે પહેચાન જાહેર. પરમધામની જે રૂહો છે એની પહેચાન આપણે જોઈ શકીએ કે ભાઈ આ પરમધામની રૂહ છે. અને રહેણી જુઓ, અને વૃત્તિ જુઓ. लिखे છે અસુરે પહેચાન જાહેર. હવે પહેચાનવાની જરૂર છે ખરી? વિચાર કરો, જાતે વિચારો કે આપણે પરમધામની છે કે નહીં. હક્કે દિલ કી બારી ક્યાં, જો આપણને સમજાય નહીં તો પરમધામની આપણે રૂહ કેવી? પરમધામના 25 પક્ષમાં આપણે ન ફરીએ તો પરમધામની અશ્રુએ પહેચાન જાહેર. ઈનો કોલ ફેલ હાર પાર. સોહી જાને પાર્વતની, સોહી જાને પાર્વતની. જેમની પર આત્મ ધણીના ચરણો છે, જેમની મૂળ આત્મ ધણીના ચરણો છે, જેની સુરતા પરમધામની અંદર છે, એ જાણે. સોહી જાને પાર્વતની, જાકો બાતુન રૂહો સો વિચાર. આત્મદ્રષ્ટિથી આનો વિચાર કરીને જુઓ એમ કે છે. આત્મદ્રષ્ટિથી આનો વિચાર ખોલીને જુઓ એમ કે છે. જેની આત્મદ્રષ્ટિ ખુલી ગઈ છે, જેની આત્મદ્રષ્ટિ ખુલી જાય છે, વિચાર કરીને જુઓ તમે. સો પટ બકા ખોલિયા, સો પટ બકા ખોલિયા. પરમધામના દરવાજા ક્યારે ખુલ્યા? કેવી રીતે ખુલ્યા? સો પટ બકા ખોલિયા और बोले न बका बीन, और बोले न बका बीन. ઈનો પીઠ દઈ 14 તબક્કો, ઈનો પીઠ દઈ 14 તબક્કો.
કરે જાહેર અરસ રોશન. સો પટબકા ખોલ્યા, પરમધામના દરવાજા ખોલી દીધા. તો પરમધામના દરવાજા કેવી રીતે ખુલ્યા? પહેલામાં પહેલો પ્રશ્ન. વિચાર કરો કે આપણી દ્રષ્ટિ, આપણું લગન, લગન મીન્સ લગ્ની, લગ્ન એટલે લગ્ન ન સમજો, લગ્ની, આપણું લક્ષ જો પરમધામની અંદર ફરતું હોય, આપણી સુરતા પરમધામની અંદર ફરતી, તો આ બધું બની શકે. એ વગર શક્ય નથી. પણ આપણી સુરતા, આપણી લગન તો અહીંયા માયામાં છે. આપણી બધાની જે કંઈક વચન કહી રહ્યા છે એને ફનાની અકલની અંદર લેવા પ્રયત્ન કરીએ છીએ. દ્રષ્ટિ છે ક્યાં કે આ બધું શીખી જઈ હું પણ જાગણી કરું, હું પણ ગુરુ બની જાઉં. આપણી દ્રષ્ટિ અહીંયા છે બધાની. જેની દ્રષ્ટિ પરમધામની અંદર ફરતી છે, જે સુંદર સાથની પરમધામની અંદર દ્રષ્ટિ ફરતી છે, એને પછી આ 14 તબકની સુખ સાહેબી ની કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દેવા નથી. એટલે કે છે ઈનો પીઠ દઈ 14 તબક્કો, ઈનો પીઠ દઈ 14 તબક્કો. એને એવું નથી કે હું ગુરુ બન્યું છું, આ કરું તે કરો, મને બધા પૂજે ને અહીંયા ના જશો પેણ ના જશો, એવું ન કરે. એ મોમીનના લક્ષણ નથી, એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. વાળા ન વારે. એની દ્રષ્ટિ તો સદા પરમધામની અંદર ફરતી હોય, એને આની સાથે આ બ્રહ્માંડ સાથે શી લેવા દેવા? વિચાર કરો. એક વસ્તુ છે, એક સિમ્પલ એનો એક્ઝામ્પલ આપું. આપણે તમારા ઘરની અંદર, આપણા પોતાના ઘરની અંદર આપણે ને આપણું કામ કરતા હોઈએ, કે ભાઈ બસ વાહિદતથી તમે રહો છો, શાંતિથી રહો છો, પતિ પત્ની ને બાળકો શાંતિથી રહે છે, અને તમે તમારું કામ. હવે તમારી બાજુની અંદર, તમારા પડોશની અંદર રોજ ઝઘડો થાય છે, રોજ બોલ કરે છે, રોજ ઝઘડો થાય છે. તમારા કાને શબ્દો પડે છે ખરા, પણ એને તમે મગજની અંદર લો છો ખરા, દિલ્હીની અંદર લો છો ખરા? તો ભાઈ આ તો રોજનું રહ્યું કે હું મારું કામ. તમારે કોઈ લેવા દેવા ખરી એની સાથે? આપણે કોઈ લેવા દેવા ખરી? કેમ કે તમારી દ્રષ્ટિ છે ક્યાં? તો તમારી દ્રષ્ટિ છે એ તમારા પરિવાર સાથે છે, તમારા કામની અંદર હોય. તો લેવા દેવા કોની? વિચાર કરો. શું લેવા દેવા? બાજુવાળા ગમે તે કરતા હોય, મારી નસી લેવા દેવા. એ જ વસ્તુ અહીંયા છે કે આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરતી હોય, તો આ 14 તબકની સાહેબી છે, સુખ છે, એની શી લેવા દેવા? બુઝરગી છે, મેન વસ્તુ બુઝરગી છે. મને આને આ ના કર્યું, મને આળ ના પહેરાવ્યું, આમ છે તેમ છે, મારી આ ના કરીને તે ના કરીને, મને સાલ ના ઉડાડીને. એ દ્રષ્ટિ અહીંયા છે. આનાથી પર થઈ જાઓ. મળી તો મીર, નહીં તો ફકીર. કરે તો ભાઈ એમની ઈચ્છા છે, પૂર્ણ કરી. ન કરે તો એવું ન વિચારું કે મારું સ્વાગત ન કર્યું, આ છે તે છે.
એટલે કે જેની દ્રષ્ટિ છે, જેની રહેણી છે પરમધામની હોય, આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરતી હોય તો એના બોલ છે, એના વચનો છે, એની જે વિચારસરણી છે, એની રહેણી છે, એ બધું જ બદલાય. કોલ ફેલ હાલ બધું જ બદલાઈ જાય. હવે જો એ બદલાય તો સો પટ બકા ખોલ્યા, પરમધામના દરવાજા ખોલી નાખ્યા એને. હવે જો પરમધામના દરવાજા ખુલી ગયા હોય તો શું થાય? ઓર બોલે ને બકાબીન, એના સિવાય બીજું કશું જ વાત ન કરે. આના સિવાય બીજી કશી જ વાત ન કરે. હવે જો આના સિવાય કશી વાત ન કરે, પરમધામના દરવાજા ખોલી દીધા, દ્રષ્ટિ પરમધામની અંદર હોય, તો પછી આ દુનિયા સાથે એની સી લેવા દેવા? આ દુનિયા સાથે લેવા દેવા ખરી? તો કે છે ઈનો પીઠ દઈ 14 તબક્કો. ઈનો કે જેમની દ્રષ્ટિ પરમધામની અંદર છે, જેની રહેણી બસ ધામ ધામ ને ધામ, તુહી ને તુહી પર છે, એને આ દુનિયાની સી લેવા દેવા? એટલે ઈનો એમણે પીઠ આપી દઈ છે 14 તબક્કો. એટલે ઈનો પીઠ દઈ 14 તબક્કો કરે જાહેર અર્થ રોશન, પરમધામ જાહેર કરે, ધણીની લીલાઓ જાહેર. સચ્ચે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે દુનિયા વાળો, કે જે અત્યાર સુધી કોઈએ નથી. આ જે છે વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. ક્યાં છે આપણે? શું કરી રહ્યા છીએ? દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? પરમધામના 25 પક્ષ લઈએ છીએ તો ક્યાં લઈએ છીએ? ફનામાં લઈએ છીએ, દિલમાં લઈએ છીએ, કે આ વિચારી અને આપણી સુરતા પરમધામમાં લઈ જઈએ છીએ? આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? કે કોઈ આપણને ખાલી વાત કરે, કોઈ આપણને ખાલી વાત કરે, પાઠઘાટની વાત કરી તો પાઠઘાટ નજરો નજર દેખાવો. આપણી સુરતા તે પાઠઘાટ પર જતી રહેવી જોઈએ. પછી પાઠઘાટ તો ઉભા રહો કે હું ચોપડી ખોલીને જોઉં અંદર શું શું છે. વિચાર કરો સુંદર સાથ. પુખરાજ પહાડ, હવે પુખરાજ પહાડ કયો? તો તરત દ્રષ્ટિ આપણી ત્યાં જતી રહેવી જોઈએ. જેમ કે આપણે 40 વર્ષ પછી જૂના ઘરની વાત કરતા હોઈએ તો આપણી સુરતા ક્યાં જતી રહે છે? જૂના ઘરમાં જાય છે કે નથી જતી? આપણા ભલે ના અસ્તિત્વમાં ના હોય, પણ એ જૂના ઘરમાં જાય છે કે નથી જતી? તો એમ એ સુરતા છે, એ સુરતા જે ક્યાં એ પ્રમાણે આપણી સુરતા જોવી જોઈએ. હોજ કોસર તાલાબ, આમ નજર દેખાવું જોઈએ સુરતા. અને એ બોલે, એ સુરતા બોલે, જે આપણે જે જોયું છે એ બોલી રહ્યા છે. જ્યારે બીજી વાતમાં શું થાય છે કે જેણે પોતાને ગોખી નાખ્યું છે એ બોલી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છીએ? ક્યાં છે? કેવી રીતે ચાલી રહ્યા છે? જુઓ. મોમીનો જે આ હશે અને મોમીન હશે, મોમીન દુનિકા બેવરા આ છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. સો પટ બકા ખોલિયા और बोले न बका बिना, इनो पीठ दई 14 तबक्को करे जाहिर अर्श रोशन, करे जाहिर अर्श रोशन. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.